ભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો વાણી વિલાસ અને જાહેર મંચ પરથી ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું. શૈલેષ મહેતાએ કહ્યું કે ભાજપમાં જોડાઓ તો જ ગ્રાન્ટ મળે. તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઓ તો જ ગ્રાન્ટ મળે. આ પ્રકારનો તેમણે વાણી વિલાસ કર્યો છે. કહ્યું કે હું ધારાસભ્ય બન્યો પછી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો વધી છે. ડભોઈમાં સ્નેહમિલન કાર્યક્રમ હતું અને કાર્યક્રમમાં ધારાસભ્યના બોલ આ બગડ્યા છે. ભાજપના જ કાર્યકરે વિડીયો વાયરલ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિકાસની વાત પ્રમુખ સાહેબે કીધું અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવી છે. સાહેબ જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે. સ્વાભાવિક છે ને, આટલી વિરોધ હોય તો ગ્રાન્ટ કઈને મળે? આટલી વાત અહીંયા તો મીડિયા નથી આજે એટલે જરા બોલવાની થોડીક મજા આવે. તો મીડિયા હું ઉભો થઉં છું એટલે જો આ ચાલુ રહે કે બંધ કરી દે ને આપણે લાઈવ કરવાની કોઈ જરૂર નથી. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, ડભોઈના ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા અને પોતાના વિવાદિત બોલને કારણે એ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ફરી એકવાર ધારાસભ્યનો આ વાણી વિલાસ એ સામે આવ્યો છે ને એમાં એક પાછી ગ્રાન્ટને લઈને જો ભાજપમાં જોડાવ તો તમને ગ્રાન્ટ મળે અને એ પણ જાહેર મંચ પરથી આ પ્રકારનું વિવાદિત નિવેદન. ખૂબ ચર્ચા ચાલી રહી છે માનુ ક્ષેત્રમાં. અંકુર, ખરેખર જે સ્થિતિ ચાલી રહી છે આ અત્યારે વિડીયોમાં કેપ્ચર થઈ છે. ભાજપના જ કોઈક કાર્યકર્તાએ આ વિડીયો વાયરલ કર્યો છે. ડભોઈમાં સ્નેહમિલન હતું ને એ દરમિયાન શૈલેષ મહેતાએ પોતાની જે આ વાણીનો ઉપયોગ કરી અને જે રીતે ભાજપમાં હોય તો જ ગ્રાન્ટ મળે એ સ્થિતિ છે સાબિત કરી છે. કારણ કે ડભોઈમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો અત્યાર સુધી કોંગ્રેસમાં હતી, પરંતુ જે લોકો ભાજપમાં આવ્યા છે એમને ગ્રાન્ટો આપવામાં આવી રહી છે એવું એમને સ્પષ્ટ કહ્યું છે. મીડિયાની હાજરી નથી એટલે આ બોલી શકું એવું કહીને પણ બોલ્યા છે. આ વિડીયો છે કોઈ ભાજપના કાર્યકર્તાએ જ વાયરલ કર્યો છે. અત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થતા જ મોટો વિવાદ ઉભો થયો છે. કારણ કે પાર્ટીમાં પણ ચૂંટાયેલા હોય એવા લોકોને ગ્રાન્ટ પાર્ટીમાંથી ચૂંટાયેલા હોય એમને જ ગ્રાન્ટ મળે. જો કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી ચૂંટાવ તો ગ્રાન્ટ ન મળે એવી સ્થિતિ અત્યારે રાજ્યમાં ચાલી રહી છે અને આ વિડીયો ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી શું સૂચના આપે છે અથવા તો આ પ્રકારનું પોલિટિક્સ કેટલું વ્યાજબી એ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે તો ક્ષેત્રમાં ખૂબ ચર્ચા આ નિવેદનને કારણે થઈ રહી છે અને ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું ભાજપમાં હો તો જ તમને ગ્રાન્ટ મળે? આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે શૈલેષ મહેતા તેમણે આ નિવેદન આપ્યું છે અને કહ્યું કે ભાજપમાં જોડાવ તો જ ગ્રાન્ટ મળે. તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવ તો જ તમને ગ્રાન્ટ મળે. આ પ્રકારનું નિવેદન તેમણે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ડભોઈમાં અને આ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે. તો ડભોઈમાં સ્નેહમિલન કાર્યક્રમ અને જેમાં ધારાસભ્યના બોલ બગડ્યા છે, વિવાદિત નિવેદન આપી બેઠા છે અને ભાજપના જ કોઈ કાર્યકરે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આ વાણી વિલાસ ફરી એકવાર તેમના વિવાદિત બોલ સામે આવ્યા. કહ્યું જાહેર મંચ પરથી સ્નેહમિલન કાર્યક્રમ અને એ કાર્યક્રમના મંચ પરથી તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું.